Hi guys, કેમ છો બધા? This is me Shruti Panchal, GPSC rank 9 and as you all know મેં 4 ઇન્ટરવ્યૂ ફેસ કર્યા છે and like every year અમે લોકો મોક ઇન્ટરવ્યૂઝનું આયોજન કરવાના છીએ રાઈટ. મોક ઇન્ટરવ્યૂ એકદમ જીપીએસસીના રિયલ ઇન્ટરવ્યૂઝ જેવી ફીલ આવે એવા હશે બિકોઝ વી હેવ ધ મોસ્ટ અમેઝિંગ પેનલ રાઈટ. અને પેનલ જ નહીં, ઇન્ટરવ્યૂ તમારું પતે એના પછી આઈ વિલ પર્સનલી સિટ વિથ ઈચ ઓફ ધ કેન્ડિડેટ. વી વિલ ડૂ એન ઇન્ટ્રોડક્શન, બિલ્ડિંગ એક્સરસાઇઝ, પર્સનાલિટીમાં કઈ કઈ વસ્તુઓ તમે કઈ રીતે બેસી રહ્યા છો, હાથ કેવી રીતે રાખો છો, આ બધી જ વસ્તુઓ આપણે ધ્યાનમાં લઈશું અને વી વિલ એન્શ્યોર દેટ યોર ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન ઇઝ ફૂલ પ્રૂફ. કઈ તારીખ છે? 10 અને 11 જાન્યુઆરી, એટલે કે જાન્યુઆરી મહિનાના સેકન્ડ સેટરડે એન્ડ સન્ડે. જો પેનલની વાત કરું તો આઈ વિલ નોટ રિલીવ રાઇટ નાઉ આઈ વિલ નોટ સે ધ નેમ્સ, બટ રિટાયર્ડ સેક્રેટરી ફ્રોમ જીપીએસસી છે જેમણે પોતે ઇન્ટરવ્યૂ પ્રોસિજરની એસઓપી દાસા સર સાથે ક્રિએટ કરી છે. તો હી નોઝ ધ ઇન્સ એન્ડ આઉટ્સ ઓન કઈ રીતે શું એક્સપેક્ટ કરવામાં આવે છે કેન્ડિડેટ્સ પાસેથી. ઓલ્સો વી હેવ એસીજીએસટી સર કમિંગ અપ. વી હેવ a GPSC class 1-2 rank 1 going to be on the panel. We have a very senior section officer જેમનું હમણાં જ પ્રમોશન થયું છે to the next cadre. Okay, he cleared GPSC in 2018 as a section officer. DILR છે અને આ બધા જ અમારા જે બોર્ડ મેમ્બર્સ છે. Every year we have the same board members because we are very comfortable working with each other and I trust them for asking the right questions, giving you the right feedback. હવે પ્રશ્ન રહ્યો કે આની અંદર રજિસ્ટર કઈ રીતે કરવાનું? બહુ ઇઝી છે. એન્ડ યુ નો ગાઈઝ, ઇન્ટરવ્યૂ જે છે ને ઇટ ઇઝ નોટ અ વાઇવા. મને જેટલા પણ છોકરાઓ મળવા આવ્યા છે, ઘણા બધા છોકરાઓએ ફોર્મ ભર્યા છે, એમાંથી ઘણા છોકરાઓએ અમને કોલ કર્યો છે, મળવા આવ્યા છે. તો પર્સનલી જ્યારે હું એ લોકોની સાથે વાત કરું તો દે આર વેરી સ્કેર્ડ અબાઉટ ઇટ. ડરવાની જરાય જરૂર નથી. રાધર યુ શુડ બી વેરી પ્રાઉડ કે ભાઈ 2.5 લાખ લોકો જ્યાં ફોર્મ ભરે છે એમાંથી 5-7 હજાર લોકો મેન્સ લખે છે, એમાંથી 1700 લોકો જ ખાલી ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થયા છે. તો ડેફિનેટલી તમારી મહેનત છે જે તમને ત્યાં સુધી લઈને ગઈ છે. તો હવે ટાઈમ છે કોન્ફિડન્સ લાવવાનો. તમે કોન્ફિડન્સ નહીં લાવો તો કોણ લાવશે યાર? ઓકે, રજિસ્ટર કરવાનું છે. નીચે એક ગૂગલ ફોર્મની લિંક આપી છે. આ લિંકની અંદર તમારું નામ પૂછ્યું છે, ઈમેલ એડ્રેસ પૂછ્યો છે, કોન્ટેક્ટ નંબર પૂછ્યું છે એન્ડ ડેટ પૂછી છે કે તમારે 10 તારીખે ઇન્ટરવ્યૂ આપવું છે કે 11 તારીખે ઇન્ટરવ્યૂ આપવું છે. નાઉ માઇન્ડ યુ ગાઈઝ, અમે આ 2 દિવસ જ ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરીશું. આના પછી ફરી ઇન્ટરવ્યૂઝ કન્ડક્ટ કરવાનો કોઈ જ પ્લાન નથી બિકોઝ ઓલ ધીઝ પીપલ આર એક્સ્ટ્રીમલી બિઝી. એ લોકોના બિઝી શેડ્યુલમાંથી માંડ 2 રજા મળતી હોય એમાં ખેંચીને બોલાવવાના ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર મી. Also with my schedule, taking out 2 full days for mock interviews is also difficult. તો 10 અને 11 તારીખે જ ઇન્ટરવ્યૂઝ થવાના છે. તો તમારે ચૂઝ કરવાનું રહેશે બેમાંથી કઈ તારીખ તમારે જોઈએ છે. અને આમાં પણ સ્લોટ્સ આપ્યા છે. એક સ્લોટ છે 11 થી 1નો, બીજો છે 2 થી 4નો, ત્રીજો છે 4 થી 6નો. તો આ 3માંથી કોઈ એક સ્લોટ સિલેક્ટ કરવાનો છે, આ 2માંથી કોઈ એક ડેટ સિલેક્ટ કરવાની છે અને છેલ્લું બોક્સ છે કે શું તમે પહેલાં ઇન્ટરવ્યૂ આપ્યું છે કે નથી આપ્યું. ઓલ્સો જે લોકોને મોસ્ટ ઓફ ધ પીપલ ડૂ ધીસ પણ જેનો ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ છે નથી ખબર, તો વોટ એવર તમે જે પણ ઇન્ટરવ્યૂમાં પહેરીને જવાના છો પ્લીઝ વેર ધ સેમ ક્લોથ્સ એન્ડ કમ હિયર રાઈટ. સો દેટ તમારું જે ક્લોધિંગ છે એની ઉપર પણ જો કંઈક અમને લોકોને એવું લાગે કે આનાથી બેટર થઈ શકે છે ઓર આ ઇનઅપ્રોપ્રિએટ છે તો અમે તમને અત્યારે જ 10-11 તારીખે જ કહી દઈએ સો દેટ તમે આગળ એને ચેન્જ કરવા માટેનું ઓર સમ બેટર ઓપ્શન કરી શકો. બીજું તમારે જે પણ ગ્રૂમિંગ ને બધું જ કરવાનું છે જે ઇન્ટરવ્યૂમાં કરવાનો છો એવી રીતે જ આવજો. આમ એકદમ બોયઝ તો પેલા આટલી મોટી દાઢી કરીને આવશે કે ના હું તો જતી વખતે શેવ કરાવી દઈશ. ડોન્ટ ડૂ દેટ. બરાબર? અત્યારથી જ એ લેવલનું ગ્રૂમિંગ અને એ લેવલનો કોન્ફિડન્સ અને પર્સનાલિટી રાખવાનું ચાલુ કરો સો ધેટ ઇન્ટરવ્યૂના દિવસે તમે બહુ જ કોન્ફિડન્ટલી આ જ એક જ લયમાં, એક જ ટોનમાં, એક જ ફ્લોમાં વાત કરી શકો. અમુક લોકો બહુ ફાસ્ટ બોલતા હોય, પછી એ લોકોને મારે કહેવું પડે કે મહિનો છે ને બેટા સ્લો બોલવાની પ્રેક્ટિસ કરો. તો એ સ્લો બોલવાની પ્રેક્ટિસ જે છે શું કરવાનું છે એવરીથિંગ. એન્ડ ઇફ યુ આર નોટ કમ્ફર્ટેબલ વેરિંગ ધ સેમ ક્લોથ્સ દેન પ્લીઝ કેરી ધોઝ ક્લોથ્સ, શો ઇટ ટુ મી
if there is any change, like lot of girls who go to buy the saree, they are sending us pictures કે મેમ આ લો કે આ લો, and we are helping them choose something subtle yet different. નહીં તો કેવું થશે, કસ્તુરબા ગાંધીની જેમ બધા જ પેલી સફેદ સાડી અને ગોલ્ડન બોર્ડર ક્યાં તો બ્લુ બોર્ડર પહેરીને જાય છે. ઓકે, તો ડોન્ટ ફોલ ઇન ઓલ ધોઝ ટ્રેપ્સ. રજિસ્ટર કરો, ગેટ ધ બેસ્ટ ઇન્ટરવ્યૂ એક્સપિરિયન્સ. નાવ સી અહીંયા એક્સપર્ટ્સ લખ્યું છે, તો યુ વિલ બી થિંકિંગ આ એક્સપર્ટ્સ કોણ છે? તો વી હેવ સબ્જેક્ટ મેટર એક્સપર્ટ્સ તો છે જ અમારી પાસે, પણ એની સાથે સાથે પર્સનાલિટી, તમારી બોડી લેંગ્વેજ કેવી રીતે થઈ રહી છે. લાઈક ઘણીવાર કેવું થાય કે કોઈકને ક્વેશ્ચન પૂછો ને, તો દેર આર ટાઈમ્સ વેન અ પર્સન લુક્સ અપ એન્ડ આન્સર્સ. ઇટ મીન્સ દેટ એ પર્સન જે છે એ કંઈક વિચારીને આન્સર આપે છે, અને એ જ વ્યક્તિને જો કંઈક બીજા ક્વેશ્ચન્સ પૂછો તો ઘણીક વાર નીચે જોઈને આપશે. તો આ જે પર્સનાલિટી રીડ કરવાવાળા કે બોડી લેંગ્વેજ રીડ કરવાવાળા એક્સપર્ટ્સ હોય ને, એ લોકોને તરત ખબર પડી જાય કે ઉપર જોઈને જે આન્સર આપ્યા ને એ સાચા આપ્યા, અને નીચે જોઈને વિચારીને આપ્યા ને એ ગપ્પા મારીને આપ્યા. તો વી હેવ ધોઝ કાઇન્ડ ઓફ એક્સપર્ટ્સ ઓન ધ પેનલ, જે તમારી હેન્ડ મૂવમેન્ટ્સ, રાઈટ, ઘણા ઇન્ટરવ્યૂમાં એવું કહે છે મોકમાં કે હાથ આવી રીતે રાખવાના થાઇઝની ઉપર ના રહેવા જોઈએ. ડૂડ, ધેટ ઇઝ અ બિગ નો નો, કારણ કે તમે રોબોટ નથી. અડધું ધ્યાન તમારું હાથ તેમ રહેશે ને એમાં જ તમે નર્વસ થઈ જશો. બી નેચરલ. આવા જેસ્ચર્સ નથી કરવાના હાથના, પણ આટલા જેટલા જેસ્ચર્સ હું ભણાવતી વખતે અત્યારે કરી રહી છું, એટલે તો તમે કરી જ શકો, બિકોઝ દેટ ઇઝ વેરી નેચરલ, રાઈટ. અને ઇન્ટરવ્યૂની પેનલ જે છે એ કોઈ પરગ્રહી નથી, માર્સથી નથી આવી રહી, મંગળથી નહીં, આપણી વચ્ચે જ રહેનારા લોકો છે. એ લોકોના પણ ઘરે સન છે, ડોટર છે, એ લોકો પણ ગવર્મેન્ટ ઓફિસીસમાં જાય છે. સો દે સી પીપલ વર્કિંગ અરાઉન્ડ ધેમ. તો એવું નથી કે એ લોકો કોઈક બીજી દુનિયામાંથી આવે છે અને આપણે કંઈક અલગ જ બિહેવ કરવાનું છે. નો, ઓલ્સો ઓથેન્ટિસિટીની એક બહુ જ મોટી વેલ્યુ છે તમારા ઇન્ટરવ્યૂની અંદર. જ્યાં તમે અનઓથેન્ટિક થવાનું ચાલુ કર્યું અને રટેલા જવાબ આપવાના ચાલુ કર્યા અબાઉટ લોટ ઓફ થિંગ્સ, બોર્ડને તરત ખબર પડી જશે. વાય? બિકોઝ દે હેવ ધીસ કાઇન્ડ ઓફ પર્સનાલિટી એક્સપર્ટ્સ. તો ઓલ ધીસ પીપલ હુ હેવ અ વેરી હાઈલી ઇન્ટરેક્ટિવ જોબ, પબ્લિક સાથેની, કોવર્કર્સ સાથેની, એ લોકો પણ હવે વ્યક્તિને જોઈને ઓળખી જાય કે ભાઈ આ વ્યક્તિ કેટલું ઓથેન્ટિક છે, શું છે. અને જીપીએસસીના જે ટ્રેન્ડ્સ છે એ પ્રમાણે અમે લોકોએ 2 યંગ લોકો રાખ્યા છે, એન્ડ 1 સિનિયર પર્સન એન્ડ 1 એક્સપર્ટ. જીપીએસસીની પેનલમાં પણ તમને મોટા મોટી આ રીતનું જ જોવા મળશે કે એક્સપિરિયન્સ્ડ અને યંગ પીપલનો એક કોમ્બિનેશન જોવા પડશે પેનલની ઉપર. અમે પણ સેમ રેશિયો, સેમ કોમ્બિનેશન ફોલો કરીએ છીએ. ઓલ્સો ડોન્ટ ગેટ મિસ્ટેકન બાય ધ ઇન્ટરવ્યૂઝ જે તમે યુટ્યુબ પર જુઓ છો. અત્યારના ટાઈમમાં બહુ બધા લોકોએ ઇન્ટરવ્યૂઝ જોવાના ચાલુ કરી દીધા હશે. ગાઈઝ, ધ રિયલ ઇન્ટરવ્યૂ ઇઝ નથિંગ લાઈક દેટ. તમને ગ્રીલ કરવા નથી બોલાવતા, બરાબર? તમારી જોડે રોડીઝ રમવા તમને નથી બોલાવતા. તમને બોલાવે છે સિલેક્ટ કરવા માટે, રાઈટ? શું જોવા માંગે છે કે ભાઈ આ વ્યક્તિ પ્રેશરની અંડર કેવું રિએક્ટ કરે છે, શું કૂલ, કામ એન્ડ કમ્પોઝ રહી શકે છે. અને બીજું, મારા તો 4 ઇન્ટરવ્યૂમાં મેં બધી જ 4 અલગ પેનલ સામે ઇન્ટરવ્યૂ આપી ચૂકી છું હું. તો દે ટ્રાય ટુ મેક યુ કમ્ફર્ટેબલ, હે ને, ડરાવશે નહીં કોઈ જ તમને. સો વી વિલ ગીવ યુ ધ સેમ એક્સપિરિયન્સ હિયર, રાઈટ? આપણે કોઈ જ શર્લોક હોમ્સ કે કોઈ રોડી અહીંયા નથી રમતા. વી ડુ ઇટ વેરી સિરિયસલી. વી ટેક ધ ફ્યુચર ઓફ એસ્પિરન્ટ્સ વેરી સિરિયસલી. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ક્લિક કરો, ગૂગલ ફોર્મ ભરો, સો દેટ વી કેન પ્લાન ઇટ ઇન અ બેટર વે. કારણ કે કેવું થાય કે જો અમે લોકો આ રીતના સ્લોટ્સ તમારી પાસે ના લઈએ ને, તો સપોઝ 11 વાગે બોર્ડ મેમ્બર્સ બેઠા છે ને છોકરાઓને એમ છે કે ભાઈ જઈએ છે, 6 વાગ્યા સુધી છે ને ઇન્ટરવ્યૂ, તો 11 થી 1માં કોઈ પણ છોકરાઓ ના આવે અને 5 વાગે મારી પાસે 20 છોકરાઓ આવીને ઊભા હોય. હવે તમે વિચાર કરો, એક વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લેતા 15-20 મિનિટ મિનિમમ જાય. તો 5 વાગે જો મારી જોડે 20 છોકરાઓ આવીને ઊભા હોય તો અમે કેવી રીતે મેનેજ કરીએ? તો ફિલિંગ અપ ધ ફોર્મ, ચૂઝિંગ ધ ડેટ, ચૂઝિંગ ધ સ્લોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, સો દેટ આપણે કન્વિનિયન્ટલી બધું જ કામ કરીએ. દેર આર અ ફ્યુ હેન્ડઆઉટ્સ જે અમે પ્રિપેર કર્યા છે, એ પણ તમને આપવામાં આવશે, જે તમારી ઇન્ટરવ્યૂમાં ઘણી મદદ કરશે. સો this is it from my end today. Come visit us and experience the real GPSC interview feel with Sunya IAS. ઇન્ટરવ્યૂ ગાઈડન્સ પ્રોગ્રામ અગેન એક વખત કહી દઉં છું, 10મી ને 11મી તારીખે રજિસ્ટર કરજો, લિંક નીચે આપી છે. થેન્ક યુ વેરી મચ ગાઈઝ.